રાજેશ વાઘેલા, અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ. છેલ્લા 6-8 મહિનાથી આ કર્મચારીઓને અનિયમિત પગારના કારણે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગાર માટે કોઈ દાદ દેવા તૈયાર નથી. આપણા ભુજ વિભાગના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પાસે રજૂઆત કરી, પછી આપણા ચીફ ઓફિસર સાહેબ પાસે રજૂઆત કરી, હમણાં નવયુક્ત પ્રમુખ અને ચેરમેન સાહેબ સાથે પણ રજૂઆત કરી કે ભાઈ આ માટે પગાર માટે વારંવાર અમે લેખિત મૌખિત ફૂલ રજૂઆતો કરી છે. આ અગાઉ અમે 17 તારીખે નગરપાલિકા તમામ કર્મચારીઓ સાથે લઈ અને અમે ત્યાં બધા ગયા હતા. તો ચીફ ઓફિસર સાહેબ એમ જ કહે છે કે ભાઈ આ જવાબદારી અમારી રહેતી નથી. અમે એને સોનુભાઈને લેખિતમાં આપી દીધું છે. અર્બન ઇન્વર્ટરને એક કંપની છે, એની એક કોન્ટ્રાક્ટ ચલાવે છે. વારંવાર રજૂઆત કરવા છતાં હજી કોઈ નિવેડો આવતો નથી. અને પ્રમુખશ્રી અને ચેરમેનશ્રીને મળ્યા, એ લોકોએ કીધું કે 2-4 દિવસમાં તમારો પગાર અમે કરાવી દેશું. હજી સુધી થયો નહીં. આજે 24 તારીખ થઈ ગઈ સાહેબ. અત્યાર સુધી આ કર્મચારીઓની પરિસ્થિતિ એટલી દિનને દિન બગડતી જાય છે. હવે અમને એવા સમાચાર મળ્યા છે કે આ 1 તારીખથી આ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂરો થાય છે. આના પછી નવો કોન્ટ્રાક્ટ આવશે તો એ પ્રમાણે અમે કંઈક વ્યવસ્થિત રેગ્યુલર કરશું. હવે અત્યારે અમને 25 તારીખના પગારનું કહે છે. 25 તારીખે કદાચ પગાર ન થાય, 26, 27 ને 28 3 દિવસ રજા આવી જાય તો વળી એ જ પરિસ્થિતિ ઊભી થશે આવીને. અને આ કર્મચારીઓનો આ અગાઉ NCS કંપની હતી, રેડી કોન્ટ્રાક્ટર હતો, તે વખતે એ લોકોનો પગાર 40 દિવસનો બાકી છે. હજી સુધી આનો પણ કોઈ નિવેડો નથી. કદાચ આ કોન્ટ્રાક્ટરે અમને લેખિતમાં આપી દીધું છે કે ભાઈ મને નગરપાલિકા પગાર આપશે તો હું કર્મચારીને પગાર આપીશ. હવે કદાચ આ 1 તારીખે એનો કોન્ટ્રાક્ટ પૂરો થાય અને નવો કોન્ટ્રાક્ટર આવે ને આ કોન્ટ્રાક્ટરને નગરપાલિકા પગાર પૈસા નહીં ચૂકવે તો આ કર્મચારીઓની પરિસ્થિતિ વળી બગડવાની છે. આ અગાઉ 40 દિવસનો પગાર NCS-વાળા હજી એમાં પડ્યો છે, હજી સુધી નથી આપ્યો. રેડીવાળાનો PF ને એ બધું બાકી છે, હજી સુધી નથી આપ્યો. તો આ કર્મચારીઓની પરિસ્થિતિ કેવી થાય સાહેબ? હવે અત્યારે કાલથી અમને કહે છે કે ભાઈ તમે કામ ઉપર ચડાવી દો અમે 2 દિવસમાં, પણ આ લોકો ક્યારે કાલે ભાગી જશે, પછી અમારે કોને પકડવાનું? હવે અત્યારે આ કર્મચારીઓ બેસી ગયા છે. જો આજે આ લોકોનો કોઈ પણ નિવેડો નહીં આવે, અમે તમામ કર્મચારીઓ લઈ અને કલેક્ટર ઓફિસે ધા નાખી દેશું. હા, હું એ જ કહેવા માગું છું કે આજે આ કર્મચારીઓ એનું મહેનતનું કમાઈને ખાય છે. કોઈ કર્મચારી કોઈ એમની પાસે ભીખ માંગવા નથી જતો. આ લોકો કર્મચારીઓને જે કોન્ટ્રાક્ટરને કહેવાનું હોય એને દબાણ કરવાનું એને નથી કરી શકતા. અને કર્મચારીઓ અને અમારા યુનિયનના પ્રતિનિધિઓ ઉપર દબાણ મૂકે છે કે તમે કામ બંધ ન કરાવો. અમારે શું કરવાનું? અને બીજી વસ્તુ એમ કહે છે કે બહારથી કર્મચારીઓ બોલાવી ડબલ પગાર આપી અને આ લોકોને અમે કામ ગામમાં કરાવશું, આ લોકોની અમે કાઢશું. તો સાહેબ આ વિચાર કરો, ઓ લોકોને ડબલ પગાર આપવા તૈયાર થઈ જાય તો આ કર્મચારીઓનો શું? આ કર્મચારીને શું કામ પગાર નથી આપતા? એનું કારણ શું? એટલે આવી અમને ધમકીઓ આપવામાં આવે છે. હવે અમારે શું કરવું? આજે અમે જોઈ છીએ, હમણાં પ્રમુખશ્રી અને ચેરમેન સાહેબ પાસે જાશું. જો અત્યારે કાંઈ નિવેડો નહીં આવે તો અમે કલેક્ટર કચેરીએ ધા નાખી દઈશું તમામ કર્મચારીઓ સાથે. ના, અત્યાર સુધી અમે કામ બંધ જ નથી કરાવ્યું. કેમ કે અમે કીધું શહેરને પ્રજાને કોઈ નુકસાની ન થાય અને કોઈ ગંદકી ન ફેલાય એના માટે કરીને અમે કામ બંધ નહોતું કરાવ્યું. પણ આ લોકો હમણાં પોતાના ટ્રસ્ટને મસ્ત નથી થતા અને કોઈ જવાબ દેવા તૈયાર નથી. એટલે અમારે આજે ના છૂટકે આ લોકો કર્મચારીઓએ કીધું કે ભાઈ અમે હવે કામ કરવા બંધ થઈ જાય છે. અમે ઘણા સમજાવ્યા, પછી વારંવાર અમારા ઉપર આવે એના કરતાં કર્મચારીઓ કીધું, અમારે જેમ કર્મચારીએ કીધું છે એમ અમે કર્યું છે. અત્યારે અમારા કર્મચારીઓ કે અમારે બેસી જવું છે એટલે અમે એમની સાથે કર્મચારીઓ સાથે. મારું નામ હંસાબેન અનિલ છે. હું ભાડે મકાનમાં રહું છું. હું કોન્ટ્રાક્ટમાં નોકરી કરું છું. મારે દીકરીનો ઘેરો છે, મારે દીકરા નથી. આજ હું એના ઉપર હાલું છું. આજ મકાન માલિક મારું ઘર ખાલી કરાવે છે તો સોનુભાઈની ફરજ નથી આવતી કે આના ઉપર નોકરી કરે છે એની પૂછતાછ કરી. આજ મારું મકાન ખાલી કરાવશે તો હું કાંઈ પણ મને ખાલી કરાવશે, મને કાંઈ પણ થાય છે તો સોનુભાઈની જવાબદારી છે. આજ જો અમને ગરીબ માણા, આજ મારે કમાવાવાળું નથી. હું વિધવા બાયડી છો. આજ મને રાશનવાળા રાશન નથી દેતા, મકાન માલિક ઘર ખાલી કરાવે છે. આજ અમે કોન્ટ્રાક્ટવાળાને ન કહી તો કોને કહી? ને અમને પગાર નહીં આપે ને રેગ્યુલર ટાઈમસર અમારો પગાર નહીં થાય ત્યાર લગી અમે કામ નહીં કરી. આ બીજો મહિનો આવ્યો, 2 મહિના લગી ભાડાવાળા ખમે, રાશનવાળા ખમે. કોણ દેશે અમને બૈરામાને? હકે રોટલો માંગવા જાય છે ને તો આ જમાનામાં કોઈ નથી દેતું. અમારે ઊભું નથી થવું, અમારે કામ નથી કરવું, અમે બેઠા છીએ. ના, ઇન્દુબેન, અમારા 5-6 મહિને કામ ચાલે છે, નથી રેગ્યુલર નથી મળતું.
એ ઉધાર સુધાર કરીને ભરાવી. એમ કીધું અમારું આમાં કાંઈ નહીં હાલે, તમે કોન્ટ્રાક્ટને મળો. હવે કોન્ટ્રાક્ટનો જવાબ ન દેતો અમે શું કરીએ? હા, ઉધાર ઉછેરતા કહી છે કે ઉધાર લઈને રાશન ભરાય, કોઈ ફી ભરી ઓ ભરી, એમ કરીને ઘર હલાવી છે અમે. એ નુકસાન તો ઘરમાં થાય છે જ ને, પગાર ન મળે તો થવાનું જ છે ને. હવે અમારી પગારની માંગ છે કે પગાર અમને રેગ્યુલર દે કોન્ટ્રાક્ટવાળો. ચીફ ઓફિસરે હાથ વાધર લઈ લીધા, તો અમે કેને પકડે? અમે કોન્ટ્રાક્ટને જ કહીને, તો કોન્ટ્રાક્ટ અમને પગાર રેગ્યુલર દે. હવે અમારી એ માંગ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.